સામાજિક દૂષણ એક એવી પરિસ્થિતિ કે મુદ્દાઓની ચર્ચા છે જેની અંદર ફક્ત સમાજ નહીં પરંતુ રાષ્ટ્ર તથા પોતાના કુટુંબને તથા અન્ય સમાજને પણ નુકસાન પહોંચાડતી એક સમસ્યા છે. સામાજિક દૂષણની અંદર મુખ્યત્વે ગરીબી છે, પછી ભ્રષ્ટાચાર તથા શિક્ષણમાં જોવા મળતી અછત તથા પ્રદૂષણ વગેરે જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. મુખ્યત્વે આજકાલના વર્તમાન સમયમાં બ્રેન વોશ એ સૌથી વધુ વ્યાપક પ્રમાણમાં જોવા મળતી એક સામાજિક દૂષણ છે. બ્રેન વોશ એક ફક્ત રાષ્ટ્રને નુકસાન કરતી સમસ્યા છે, સાથે સાથે કુટુંબને તથા અન્ય સમાજને પણ પહોંચાડતી એક સમસ્યા છે. બ્રેન વોશના અંતર્ગત મેં એક સંશોધન કર્યું હતું જેની અંદર મેં ખેડા જિલ્લાની અંદર વસવાટ કરતા સ્ત્રીઓ તથા પુરુષોનો પોતાના મનોવલણો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. નમસ્કાર મિત્રો, હું કરણ પ્રશાંત કુમાર પરમાર ફ્રોમ સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ. હું મનોવિજ્ઞાન વિભાગમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. ઓગસ્ટના બીજા અઠવાડિયાથી માંડી સપ્ટેમ્બરના શરૂઆતના સમયગાળામાં મેં ગૂગલ ફોર્મ દ્વારા ખેડા જિલ્લામાં વસવાટ કરતા સ્ત્રીઓ તથા પુરુષોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કર્યો હતો, જેની અંદર કેટલાક પરિણામો જોવા મળ્યા હતા. તેમાં સૌ પ્રથમ મેં એક પ્રશ્ન પૂછ્યો હતો. તેમાં એ પ્રશ્ન એ હતો કે સૌથી વધુ બ્રેન વોશ કઈ જાતિમાં જોવા મળે છે. તો તેને પરિણામમાં જોવા મળ્યું કે 89.86% સ્ત્રી આ શિકાર બનતી હોય છે તથા 11.6% પુરુષો આ દૂષણનો ભોગ બનતા જોવા મળે છે. ત્યારબાદ અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો કે બ્રેન વોશ એ માનસિક દૂષણ છે કે સામાજિક દૂષણ છે. તો તેના પરિણામમાં એ જાણવા મળ્યું કે 10.6% લોકો એવું માને છે કે બ્રેન વોશ એક સામાજિક દૂષણ છે અને અન્ય 89.6% લોકો એવું માને છે કે બ્રેન વોશ એક માનસિક દૂષણ છે. ત્યારબાદ એ જાણવા મળ્યું કે બ્રેન વોશ માટે લોકો પૈસા પણ પડાવી શકે છે. તેમાં એ પરિણામ જાણવા મળ્યું હતું કે 85.6% લોકો પૈસા પડાવવા માટે લોકો બ્રેન વોશ કરતા હોય છે. ત્યારબાદ અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો હતો કે આંતર જ્ઞાતિમાં લગ્ન કરવા માટે તથા આંતરિક જ્ઞાતિમાં ધર્માંતરણ કરવા માટે લોકો બ્રેન વોશ કરતા હોય છે. તો તેના પરિણામમાં એ જાણવા મળ્યું હતું કે 80.5% લોકો એવું માને છે કે આંતરિક ધર્મમાં તથા આંતર ધર્મમાં લગ્ન કરવા માટે લોકો બ્રેન વોશ કરતા જોવા મળે છે. ત્યારબાદ અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો હતો કે બ્રેન વોશ કઈ જાતિમાં સૌથી વધુ જોવા મળે છે. તો તેમાં સ્ત્રીઓનો સૌથી વધુ ટકાવારી જોવા મળી હતી. તેના પરિણામમાં 73.7% સ્ત્રીઓ આ શિકાર બનતી હોય છે. ત્યારબાદ 26.3% પુરુષો બ્રેન વોશનો શિકાર બનતા હોય છે. અંતમાં એટલું કહેવા માંગીશ કે બ્રેન વોશ કરતા આપણે પહેલા પોતાના રીતિ રિવાજો નિયમોનું વિવરણ કરવું જોઈએ, તેના વિશે વિચાર વિમર્શ કરવો જોઈએ તથા સમાજમાં આપણા પોતાના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. આભાર.